રાજ્યના વન્ય મંત્રી અર્જુન મોઢવાડિયા, કૃષિ મંત્રી તથા ઉર્જા મંત્રી સહિતના આગેવાનો સાસણ ગીરની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં માલધારીઓ, ટુરિસ્ટ ગાઈડ, જીપ્સી ડ્રાઈવરો અને હોટેલ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વિવિધ વર્ગોની પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆતો સાંભળવામાં આવી હતી અને યોગ્ય નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી. માલધારીઓએ પાણી, ઘાસચારા અને દાખલા સહિતના મુદ્દાઓ પર વનતંત્ર સામે રજૂઆત કરી હતી. સાસણ ખાતે અમારા મંત્રીમંડળના સિનિયર સાથી જીતુભાઈ વાઘાણી, અમારા બીજા સાથી મિત્ર કૌશિકભાઈ વેકરિયા, અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, અમારા વન વિભાગના વડા જયપાલસિંહ અને બીજા સાથી ધારાસભ્યોને સાથે રાખીને આજે અહીંયા સાસણ ખાતે અમે ટુરિસ્ટ ગાઈડને મળ્યા, જે સફારી માટેની જીપ્સી ચલાવે છે એમના ડ્રાઈવરોને પણ મળ્યા અને એમની મુશ્કેલીઓ પણ જાણી. સાથે સાથે જે હોમસ્ટે અહીંયા આજુબાજુમાં જે ખેડૂતો છે એ પોતાના ખેતરની અંદર ત્યાં નાનું મકાન બનાવીને હોમસ્ટે માટેની સેવાઓ આપે છે એમને પણ મળ્યા અને હોટેલ એસોસિએશનને પણ મળ્યા. અને બધાની ચિંતા એક જ હતી કે અહીંયા ટુરિઝમ કેવી રીતે વિકસે અને સાથે સાથે આ સસ્ટેનેબલ ટુરિઝમ થાય, જેનાથી આપણા વન વિભાગ ઉપર, વન્ય પ્રાણીઓ ઉપર અને ગીરના જે ઇકોસિસ્ટમ છે એને પણ નુકસાન ન પહોંચે. એ માટે અનેક પ્રકારના સૂચનો આવ્યા છે અને એ સૂચનો પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું. ખાસ કરીને જે વેલ્યુ ટુરિઝમ અહીંયા વધારે આવે, વિદેશના યાત્રીઓ આવે છે, રાજ્ય બહારના યાત્રીઓ આવે છે, એની સુવિધાઓ કેવી રીતે મળે અને આપણી વન્ય સૃષ્ટિ માટે એ લોકોને આપણો સંદેશો ત્યાં સુધી કેવી રીતે પહોંચે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી છે. અને એ બાબતે અમે આગળ અધિકારીઓની ટીમ બનાવીને જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ પણ કરીશું. અને આ વિસ્તારની અંદર જે ખાસ કરીને સેટલમેન્ટના ગામો છે, નેસ છે અને આજુબાજુના ગામો છે, એમાં જે રસ્તાઓની મુશ્કેલી હતી એ બાબતે પણ અમારા સ્થાનિક ધારાસભ્યો અને સ્થાનિક સાંસદે રજૂઆત કરી છે. એ રસ્તાઓની મુશ્કેલીઓમાં પણ જ્યાં જ્યાં વન વિભાગ તરફથી ક્યાંય નિયમો પ્રમાણે મંજૂરી આપવાની થતી હશે ત્યાં એ પણ અમે આગળની કાર્યવાહી કરીને કરીશું. આ આપણું સાસણ અને ગીરનું જે વન્ય અભયારણ્ય છે એ માત્ર ગુજરાતનું નહીં, માત્ર ભારતનું નહીં, પણ આપણી એક વૈશ્વિક ધરોહર છે. એ ધરોહરને સાચવીને આપણે જે અહીંયા પ્રવાસીઓ આવે છે એ પ્રવાસીઓની સુખ સુવિધામાં વધારો કરવાનો માટે આપણી જે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે સરકાર છે એ કટિબદ્ધ છે. અને મને આનંદ એ વાતનો છે કે જ્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરીને અત્યારે ભારતના વડાપ્રધાન છે ત્યારે પણ એમણે વન વિભાગની અને ખાસ કરીને અહીંયા ગીર નેશનલ પાર્કની ખૂબ ચિંતા કરી છે. અહીંયા ગયા વર્ષે એમણે રાત્રિ રોકાણ પણ કર્યું હતું અને નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડની પણ મિટિંગ બોલાવી હતી અને અનેક સુવિધાઓની અને ખાસ કરીને પ્રોજેક્ટ લાયનની 1000 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. એ પ્રોજેક્ટનું કામ પણ અમે આગળ વધારી રહ્યા છીએ. સિંહોની સુરક્ષાને લઈને કોઈ ચર્ચા થઈ છે? સિંહોની સુરક્ષા બાબતે તો સતત વન વિભાગ ચર્ચા કરતો આવ્યો છે અને એમાં ખાસ કરીને જે સિંહો છે એનો અકસ્માત ન થાય એ માટે અમે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ, કંટ્રોલ સિસ્ટમની મંજૂરી આપી છે અને એ બાબતે આગળના દિવસોમાં એઆઈની મદદથી આ અકસ્માતો નિવારી શકાય એ બાબતનું અમે પ્રોજેક્ટ તૈયાર કરેલો છે. માલધારીઓ પણ અહીંયા આવેલા હતા આજુબાજુના નેસના અને સેટલમેન્ટમાં જે વિસ્તારમાં જે રહે છે ત્યાં, અને માલધારીઓ જે ભાઈઓ છે એને જે થોડીક પ્રશ્નો રસ્તાઓની હતી અને બીજા લાઇટના પ્રશ્નો હતા કે બીજા પ્રશ્નો હતા એ બાબતે અમે સ્થળ ઉપર જ એમના પ્રશ્નોનો નિકાલ કરી આપેલો છે. ખાસ કરીને સર જોવા જઈએ તો રાજુલાનો બાબરકોટ વિસ્તાર છે, આ રિઝર્વ પ્રોટેક્શનની અંદર 75 હેક્ટર જમીન માઇનિંગ માટે આપી દેવાની એક પેરવી ચાલે છે સર.
શું કહેશો આપ એ આ બાબતે મારા ખ્યાલમાં કોઈ આવ્યું નથી હજી. હા સર, જે છે અને એ લોકોનું કહેવાનું છે સર કે આ રિઝર્વ ફોરેસ્ટમાં નથી આવતું સર. હવે જે સેટલમેન્ટ છે એફસીઆઈ છે એમાં એ વિસ્તાર છે નહીં, કોરિડોર અમારે બતાવેલો છે. કોઈ પણ રિઝર્વ ફોરેસ્ટમાં આ પ્રકારની માઇનિંગની ક્યારેય મંજૂરી આપવામાં આવતી હા નથી, સર, આવશે અત્યાર સુધી નથી આવી, હવે શરૂ થઈ છે સર. નહીં. અને તો આવી એક પેરવી શરૂ થઈ છે સર કે જે સિંહોનો વસવાટ છે પેરવી તો જી સેન્સસમાં આવી પેરવી છે, પણ અત્યારે અમારી પાસે આ પ્રકારે હજી કોઈ પ્રકરણ આવ્યું નથી. અને આવશે ત્યારે અમે આવી આ પ્રકારની ફોરેસ્ટ વિસ્તારમાં જે માઇનિંગની મંજૂરી આપતા પણ નથી ને આપવાના પણ નથી. સર લાઈન હેરેસમેન્ટ થાય, પજવણીના કેસો બહુ વધી ગયા છે. સોશિયલ મીડિયામાં લોકો વિડીયો બનાવી પજવણી કરે છે, તો એની સામે જે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ છે એમાં પણ હજી ઘણો બધો સુધારો કરીને કડક પગલાં લેવા જરૂર. નહીં ભાઈ, આપણે જે સિંહોની કે વન્ય પ્રાણીઓની પજવણી કોઈ કરનારના કોઈ પણ કેસ આવશે તો એની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રકારની કોઈ પજવણી ચલાવી લેવામાં નહીં આવે. આ જે રિસોર્ટ છે તેમાં ગેરકાયદેસર સિંહ દર્શન પણ થાય છે સાહેબ. ગેરકાયદેસર સિંહ દર્શન પણ થાય છે અહીંયા. હિન્દીમાં સર તમારું નામ? આલાવાણી નેશનો માલધારી. મારું નામ મેરાઉણભાઈ સાંગાભાઈ રબારી. આલાવાણી નેશ. કોઈ અમારી વ્યવસ્થા નહીં ઘાસ સારો, કોઈ વસ્તુ નહીં. અમારી ભેંસોને અટણ સરવાનું થતું નથી, પાણી નહીં, છાણિયું ખાતરનો હારવા દઈએ, વાં દાખલો લઈ આવો, આમ કરો, કોઈ અમારું ધ્યાન દેતા નથી માલધારીનું. તો અમારો વરો પ્રસંગ નો કરવા દઈએ, વરો પ્રસંગ કરીએ તો વાં જાઓ, વાં પરમિટ લઈ આવો, વાં આમ કરો એ થકવાડી દઈએ. અમને ન અમારા મહેમાન આવવા દઈએ, કોઈ વસ્તુ નહીં, અમારી કોઈ વસ્તુ નહીં, નો વરો પ્રસંગ કરવા દઈએ. અને સિંહને અમે રાખીને બેઠા માલધારી આ 10 પેઢીથી. અમે છીએ તો સિંહ, નકર ત્યાં કોઈ લાખ રૂપિયાની થારી સિંહને ખવડાવવા આવે? અમારી ભેં ગમે એવી ખાઈ ગયા હોય લાખ રૂપિયાની તો અમે ના બોલીએ કઈ. માંગણી શું છે સર? અરે અમારા અટાણા વ્યવસ્થામાં બધી વ્યવસ્થા તમારી કરો યાર. અટાણા માલધારીમાં કઈ બાકી જ નથી. એટલા દુઃખી છે અટાણા, બાકી નથી કઈ. 1950 રૂપિયા ખોળદી બજાર, 1950 રૂપિયા, 2000 રૂપિયા. અમારા દૂધના તો કે 50 રૂપિયા, અમારે નભવું કેમ? આજે કોને રજૂઆત કરવાના છે? આજે કોને રજૂઆત કરવાના? અર્જુનભાઈને મોઢવાડિયા. 2000 રૂપિયા ખોળની ગુણ અને અમારા દૂધનો ભાવ તો કે 50 રૂપિયા. અને ઓરિજિનલ દૂધ અમારું જ છે, ઓરિજિનલ દૂધ, માલ બધું અમારું ઓરિજિનલ. માંગણી શું છે તમારી? બધી વ્યવસ્થા, બધી સુવિધા મળે, બધાને હમણાં ન મળે, સહાય હમણાં ન મળે, માલધારીને કઈ સહાય ન મળે, બધાને મળે. અને હમણાં માલધારીને કોઈ સહાય રૂપિયાની નથી મળી. ગજ કેસરી, ગીર કેસરી એ સિંહોના સ્થાન ઉપર એટલે કે શાસનમાં આજે અમારા સાથી અને સિનિયર મંત્રી આદરણીય અર્જુનભાઈ મોઢવાડિયા વન અને પર્યાવરણ મંત્રી તરીકેની જવાબદારી નિભાવે છે, ત્યારે એમની સાથે શાસનમાં અલગ અલગ લોકોને હું માનનીય અર્જુનભાઈને અભિનંદન આપીશ કે લોકદરબાર જેવો સંવાદ એમણે કર્યો છે. આ પણ એમાં સાથે જોયું છે કે ગાઈડને મળવું, ડ્રાઈવરોને મળવું, હોમસ્ટે વાળાને મળવું, જીપ્સી વાળાને મળવું, હોટલ એસોસિએશનને મળવું, અધિકારીઓ સાથે ચર્ચા કરવી. મને એવું લાગે છે કે એક સંવેદનાથી, કારણ કે અર્જુનભાઈ હંમેશા ફોરેસ્ટ પ્રેમી રહ્યા છે, હંમેશા સિંહ માટેનો એનો ભાવ એ પણ વિશેષ રહ્યો છે. પીએસસીની કમિટી વખતે પણ બધા શાસન આવ્યા હતા. ખૂબ પેશન્ટથી સ્થળ ઉપર પ્રશ્નોનો નિકાલ કર્યો છે. ઉદાહરણ તરીકે તમને કહું તો જન્મ તારીખનો દાખલો દેશમાં ન મળવો, એના કારણે આધાર કાર્ડનો પ્રશ્ન હોય, એ તુરંત અધિકારીઓને સૂચના આપી છે. નાના મોટા રસ્તાઓની બાબતો આવી એને પણ સૂચના આપી છે. સૌથી મહત્વનું મને એવું લાગે છે કે અર્જુનભાઈની આજની મિટિંગમાં એમણે જે પ્રકારે શાસનમાં ટુરિઝમ વધે, આપણું ફોરેસ્ટ જળવાય, વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ એમનો પણ વધારો થાય અને એમનું પણ જે જીવન છે એ પણ જીવી શકે, આ પ્રકારના સમન્વય સાથે અમારા અધિકારી જયપાલસિંહ એમની ટીમ હતી, એમણે સૂચનાઓ આપી છે. અને એના માટે ખાસ એમણે ઇનિશિયેટિવ લીધું છે. અહીંયા અલગ અલગ જગ્યાઓ ઉપર લોકો એંગેજ રહે, એને ક્યાંક નવું
ફરવાનું રહેવાનું સ્થળ મળે, જેના કારણથી લોડ પણ ન રહે, સિંહોને પણ તકલીફ ન પડે. ફોરેનથી આવતા, રાજ્ય બહારથી આવતા ટુરિસ્ટો માટેની પણ ચિંતા કરી છે. ઓનલાઈન આપણી જે પ્રક્રિયા છે એમાં કેવી રીતે એ લોકોને આપણે લાવી શકીએ, ને આપણા રાજ્યના લોકો હોય એ તો સમયાંતરે જતા હોય, બધાની ચિંતા કરીને અલગ અલગ પ્રકારે એમણે સૂચનાઓ આપી છે. ને સૂચનાના દ્વારા મને એવું લાગે છે કે આપણું આ માનનીય મોદી સાહેબનું સપનું, આપણા એશિયાટિક લાયન, આપણા સિંહ, એ આપણું ગૌરવ છે. હું પણ સાસણનો હંમેશા પ્રેમી રહ્યો છું. ખાસ કરીને આજે અર્જુનભાઈ, મોન્સૂનની અંદર પણ આવનારો વર્ગ ખૂબ છે. હું રાજ્યના લોકોને, ભારતના લોકોને વિનંતી કરું છું, આપના માધ્યમથી વિશ્વના લોકોને, માનીય અમારા વનમંત્રી દ્વારા વિનંતી કરું છું કે ચોમાસાની સિઝન પણ એ સાસણની અલગ છે, એની મજા આનંદ પણ અલગ છે, એની મહેક પણ અલગ છે. આપણે બધા એ નિહાળી રહ્યા છો. સમયે સમયે, સવાર હોય, બપોર હોય, સાંજ હોય, રાત હોય, એ વરસાદ આવ્યા પછીની સ્થિતિ, એ આપણા પશુ પક્ષીઓ, એનો જે આનંદ કિલ્લોલ, આપણા જે વૃક્ષો છે એ વૃક્ષો એકદમ નાહી ધોઈને ચોખ્ખા થયા હોય, તમારે વાત કરતા હોય, આ પ્રકારનું એમણે માનીય અર્જુનભાઈ જે સૂચના વિભાગને આપી છે કે મોન્સૂન ફેસ્ટિવલ પણ સાસણમાં થાય. હું માનીય અર્જુનભાઈને અભિનંદન આપું છું. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકાર, માનીય મંત્રીશ્રીએ અનેક ઇનિશિયેટિવો લીધા છે. ખાસ કરીને ટુરિઝમ વિકસે, વનને પણ જાળવણી થાય, વન્ય પશુ પક્ષીની પણ જાળવણી થાય, છતાં ખૂબ ઊંડાણપૂર્વક કેવી રીતે અહીંયા આપણે આકર્ષી શકીએ, લોકલ રોજગારી મળે, એમની પણ ચિંતા કરીને એમણે ખૂબ ઇનિશિયેટિવ લઈને મોન્સૂન ફેસ્ટિવલની આ વર્ષથી જ આપણા સાસણમાં ઉજવાય, જેનાથી ટુરિસ્ટોને આકર્ષી શકાય. આપણું સફારી બંધ હોય, પણ એ સફારી બંધ હોવાથી આખું આપણું સાસણ બંધ નથી થઈ જતું. અહીંયા અનેક ગામો આવ્યા છે, અનેક લોકો રહે છે, ત્યારે લોકોને ચોમાસાનો સાસણનો આનંદ એ અર્જુનભાઈ આપવા જઈ રહ્યા છે. આજે માનનીય અર્જુનભાઈ વનમંત્રીની વિશેષ અધ્યક્ષસ્થાને અહીંયા અલગ અલગ પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે. એનું નિરાકરણ પણ માનનીય અર્જુનભાઈ કર્યું છે. અર્જુનભાઈ પણ વન્ય પ્રેમી છે, ફોરેસ્ટ પ્રેમી છે. ઇકો ટુરિઝમ ને ટુરિઝમના વિકાસ માટેની પણ ચર્ચાઓ. માનનીય મોદી સાહેબે સમગ્ર વિશ્વનું ધ્યાન એ આપણા સાસણ તરફ ખેંચ્યું છે. આપણા એશિયાટિક લાયન એટલે કે આપણો ગજકેસરી સિંહ, એમના તરફ ધ્યાન ખેંચ્યું છે. વિશ્વ આવી રહ્યું છે, ભારત આવી રહ્યું છે, ત્યારે માનનીય મોદી સાહેબે 1000 કરોડ રૂપિયા વિશેષ રીતે અહીંયા વિકસાવવા માટે આપ્યા છે. ત્યારે આવનારા સમયની અંદર માનનીય અર્જુનભાઈ વાત કરી એ પ્રમાણે મોન્સૂન ફેસ્ટિવલ, કારણ કે સાસણની ફિલિંગ અલગ છે. હું 25-30 વર્ષથી સાસણમાં આવું છું. ચોમાસામાં પણ આવું છું, ઉનાળામાં પણ આવું છું, શિયાળામાં પણ આવું છું. સફારી હોય તો પણ આવું છું, ન હોય તો પણ આવું છું. અહીંયા જે પ્રકારની ફિલિંગ છે, મેં મારા પુત્રના લગ્ન પણ અહીંયા કર્યા. ડેસ્ટિનેશન મેરેજનું સ્થાન એ આજે આપણું સાસણ બન્યું છે. એને વધારે વિકસાવવા માટે થઈને અવિરત પણ એના પ્રયાસો રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કરી રહી છે. મને ખુશી છે કે મોન્સૂન ફેસ્ટિવલ, હું સમગ્ર રાજ્ય, દેશ અને વિદેશના લોકોને આપના મારફત વિનંતી કરું છું. અહીંયા ચોમાસાની મજા, મારા ભાવનગરમાં ચોમાસાની મજા, જુનાગઢમાં ચોમાસાની મજા અલગ અલગ હોય છે, પણ સાસણની જે ચોમાસાની મોન્સૂનની વરસાદની જે ફિલિંગ છે, આ ફિલિંગ સાસણ સિવાય ક્યાંય સંભવ નથી. એનો આનંદ લેવા માટે અનેક ટુરિસ્ટો આવે છે, પણ એને ઓર્ગેનાઇઝ રીતે આગળ વધારવાનું ભાઈ અર્જુનભાઈ નક્કી કર્યું છે. મોન્સૂન ફેસ્ટિવલ વન વિભાગ એ ઉજવવાનો છે, લોકોને આકર્ષવાના છે. કારણ કે સવાર, બપોર, સાંજ એ વરસાદની અલગ અલગ હોય છે. વરસાદ પડી ગયા પછીની આપણી સાથે વાત કરતા એ વૃક્ષો અને એ આનંદ કિલ્લોલથી પશુ પક્ષીઓ, આપણા વન્ય પ્રાણીઓ એ પણ વિશેષ હોય છે. આપણા અંદરનો ભાવ પણ ચોમાસામાં અલગ હોય છે. આ બધાને સાથે મળીને એક અલગ દુનિયામાં જવાનો મોકો એ અર્જુનભાઈ કે મોન્સૂનમાં સાસણમાં આપવાના છે. એ એની સાથે સાથે મને આપના માધ્યમથી ધ્યાનમાં આવ્યું કે અહીંયા મેંગો ફેસ્ટિવલ થતો હતો. અહીંયા આપણે જે કેસર કેરી છે, ગીર કેસર, એને પણ એક ટેગ મળ્યો છે. આજુબાજુ અમરેલી હોય, જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય કે સાસણ હોય, આ બધાને એક કેરીઓનો સ્વાદ એ વિશ્વભરમાં આપણે આપીએ છીએ. ત્યારે અહીંયા મારો વિભાગ એટલે કૃષિ વિભાગ દ્વારા પણ આવતા વર્ષથી, કારણ કે હવે લગભગ એ સિઝન પૂરી થવા આવી છે, તો આવતા વર્ષથી અહીંયા પણ મેંગો ફેસ્ટિવલ એ કૃષિ વિભાગ દ્વારા જેમ અમદાવાદમાં હમણાં થઈ રહ્યો છે 17 તારીખે, એ પ્રકારે અહીંયા પણ મેંગો ફેસ્ટિવલ એ થશે, જેના કારણે અનેક રોજગારીની તકો અને લોકોને આવવાનું, સમજવાનું અને સાસણને